પણ મૂળ તકલીફ એવી છે કે આપણે જો 10,000ના બિલવાળો જે કાર્યક્રમ રાખ્યો છે એટલે એનો જે હમણાં વચમાં વિરોધ કર્યો હતો અને કલેક્ટર કચેરીએ આવેદનપત્રો બધું આપ્યું હતું, ત્યાર પછી આ લોકો બીપીએલના કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરે છે. અને દાખલ કર્યા પછી દવાઓ તો એને શું છે કે બહારથી લખી દે, કેમ કે હવે બીપીએલમાં નામ હોય એટલે ફી તો લેવાતી હોય નહીં, બરાબર? આજે આવું બધું એટલે ફી લેવી હોય તો કેમ લેવી? એટલા માટે આવડા બહારથી દવાઓ લખી દે. ડાયાલિસિસ અહીંયા થાય છે છતાં એવડે એમ કે ત્યાં હોમવાર વાળો આવ્યો છે, એને તમે બહાર જઈને કરાવી આવો. એટલે અમે એને પૂછવા ગયા તો ત્યાં કોઈક મારી જેવો સારો માણસ ડૉક્ટર બેઠો હતો. એટલે પહેલાં વ્યવસ્થિત વાત કરી તો સમજો નહીં, અને પછી જ્યારે લાઈવ થયા ને તો સાલો પાછો મોબાઈલ આંચકે છે અને એના બાપનું હોસ્પિટલ હોય એવું વર્તન કરે છે. અને પાછો મને એમ કહે છે કે ડૉક્ટરમાંથી હુમલો કર્યો અને અહીંયા સીસીટીવી કેમેરા કે મોબાઈલ ચાલુ કરવાનું એલાઉડ નથી. તો અહીંયા તો ભાઈ કંઈ અમને ખબર જ છે સિક્યુરિટી એક્ટ પ્રમાણે ક્યાં કેમેરો ચાલુ કરવો, ક્યાં ન કરવો, અને ક્યાં કરવાથી ફરિયાદો થાય, ક્યાં ન કરવાથી ફરિયાદો થાય.